क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। હત્યારી ખ્યાતિ હોસ્પિટલને લઈને ન્યૂઝ કેપિટલ પાસે એક્સક્લુઝિવ માહિતી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાના એક્સક્લુઝિવ સમાચારો આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત પર। આ તપાસ દરમિયાન હાથ લાગ્યા છે મહત્વપૂર્ણ દસ્તાવેજો। વર્ષ 2022માં પણ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને કારણે એક દર્દીના મોતની ફરિયાદ થઈ હતી। વર્ષ 2022માં પણ આવા જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો, જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી તેમાં વિગતો સામે આવી છે। તો જે રીતે અત્યાર સુધીના મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે અહીં તપાસ શરૂ કરવામાં આવી છે। આઉટપુટ એડિટર જીગર અત્યારે આપણી સાથે। જીગર, આજે ખૂબ જ મહત્વપૂર્ણ એક્સક્લુઝિવ સમાચારો આપણે હવે દર્શક મિત્રોને બતાવી રહ્યા છે, જ્યાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ શરૂ થઈ ખૂબ જ મહત્વપૂર્ણ વિગત સામે આવી છે। બિલકુલ યશ, આખી આ ઘટના 2022ની છે। 11/7/2022 કે જ્યારે એક વ્યક્તિ ત્યાં કાર્ડ કઢાવવા માટે જાય છે અને ત્યાં જ્યારે પહોંચે છે ત્યારે એને એવું કહેવામાં આવે છે કે તમારા હૃદયમાં તકલીફ છે અને સીધું તેને ત્યાં એડમિટ કરી દેવામાં આવે છે। અને એ દરમિયાન એ જ દિવસની સાંજે ખ્યાલ આવે છે કે આ પ્રકારની ઘટનામાં તમારા સ્વજનને તમે ગુમાવી દીધા છે, તમે તમારા પરિવારજનોને જાણ કરી દો। એટલે કે જેટલી પણ તપાસ અત્યારે યશ થઈ રહી છે તેમાં આ તમામ વિગતો એક બાદ એક સામે આવી રહી છે। એ વખતે પણ જે વ્યક્તિ હતા તેમને કહેવામાં આવ્યું હતું કે તમારા હૃદયની નળીઓ બ્લોક થઈ ગઈ છે અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં 11/7/2022ના સાંજે 5:30 વાગે તે વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવે છે। હકીકતમાં પરિવારજનોના જણાવ્યા પ્રમાણે એ વ્યક્તિને કોઈ તકલીફ ન હતી, ફક્ત કાર્ડ કઢાવવા માટે તેમને ત્યાં જવાનું હતું અને ત્યાં કાર્ડ કઢાવવા જાય છે અને અહીં આ મોતના સમાચાર આવે છે। એટલે યશ, હજુ શરૂઆત છે। મને લાગે છે કે જેમ જેમ આખી આ ઘટનામાં તપાસનો મજબૂત થશે તેમ તેમ વધુ આમાં ચોંકાવનારા ખુલાસા થશે। બીજું કે ગઈકાલથી જ તમે જુઓ કે હેપનિંગ આપણને જોવા મળી રહ્યું છે અને એમાં રોજ આ જ માહિતી મળી રહી છે। બીજું કે જેટલા પણ ડોક્ટર્સના ઘરે પણ અત્યારે તપાસનો ધમધમાટ, એમની ક્લિનિક પર તપાસ થઈ રહી છે અને આમાં જ્યારે જે એમના આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવા જે વાત છે એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને રેશન કાર્ડ નંબર માંગતા તેમણે એ ન હતું, તેથી તેમણે આધાર કાર્ડની વાત આપી અને પછી જ્યારે આખા કેસમાં આઈસીયુ વોર્ડમાં તેમને લઈ જવામાં આવે છે, તેમને ઓપરેટ કરવામાં આવે છે અને ત્યારબાદ એવી વિગત આપવામાં આવે છે કે તમારા સ્વજન અત્યારે હયાત નથી અને તેમનું નિધન થયું છે। એટલે કે આવા તો કેટલાય કિસ્સાઓ યશ સામે આવી રહ્યા છે ને એક બાદ એક આની હકીકતો પણ સામે આવશે। પણ આખી આ ઘટના વર્ષ 2022ની છે, એટલે તમે વિચાર કરો કે માત્ર 2024-2023માં પણ આ પ્રકારની ઘટના સામે આવતી, જેમ જેમ આ કેસ સામે આવી રહ્યા છે 2022માં પણ આ કિસ્સો ચોંકાવનારો કિસ્સો છે। યશ, બિલકુલ જીગર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે। તો દર્શક મિત્રો, એક્સક્લુઝિવ સમાચાર આપ નિહાળી રહ્યા છો। ખ્યાતિ હોસ્પિટલમાં જે 2 લોકોના મૃત્યુના સમાચાર હતા તે બાદ એક અન્ય પણ આવી જ ઘટનાઓ સામે આવી રહી છે।